નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું સંસદના ચોમાસુ સત્રની. આમ તો એવું કહેવાય કે ચોમાસુ સત્ર પતી ગયું છે અને ચોમાસા સત્રની ચર્ચા પણ ઘણી બધી કરી છે સત્ર દરમિયાન, પરંતુ હવે 2 દિવસ વહેલું જ્યારે સમાપ્ત થયું છે ત્યારે આ સંસદની જે લડાઈ છે, સંસદની લડાઈ સડક સુધી પહોંચી છે. શાસક અને વિપક્ષ એકબીજાની સામસામે સડક પર પણ આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ક્યાંક એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ એવું કહે કે સંસદ એ તો લોકશાહીનું મંદિર છે. લોકહિતના વાતો જ્યાં થાય, ક્યાંક જનહિતની વાતો થાય, દેશહિતની વાતો થાય. અને આ જે ચોમાસું સત્ર હતું એ તો બહુ જ મહત્ત્વનું હતું, કારણ કે ક્યાંક કોરોનાની મહામારીની ચર્ચા હતી, ક્યાંક ખેડૂત આંદોલન છે, અફઘાનિસ્તાનનો વિવાદ છે, ભારત અને ચીનની સરહદનો જે વિવાદ છે, પેગાસસ મામલો છે. આ બધા જ મુદ્દાઓની ચર્ચા થાય, એમાંથી કંઈક નિષ્કર્ષ બહાર આવે, એમાંથી ક્યાંક લોકહિત અને દેશહિતની વાત થાય, વિવિધ બિલ પાસ થાય. પરંતુ કદાચ આ સંસદમાં શોર બકોરને હંગામા સિવાય કશું જ જોવા મળ્યું નથી. કાગળો ફાડવા, ટેબલો પર ચડી જવું, ઘર્ષણ કરવું, આક્ષેપો કરવા, આ જ બધું જોવા મળ્યું છે. અને 31 બિલની જગ્યાએ 13 બિલ જ પાસ થયા છે, અને એ પણ ચર્ચા વગર. અને બીજું વસ્તુ એ છે કે આમાં નુકસાન કોણે છે? નુકસાન પ્રજાને છે. પણ મને ખબર નથી પડતી કે પ્રજાને આ ખબર છે કે કેમ, અથવા પ્રજા આનાથી અવગત છે કે સંસદમાં શું ચાલી રહ્યું છે, એટલો પ્રજાને સમય છે, કેટલા રૂપિયા વેડફાયા, કેટલો સમય સંસદ ચાલુ જોઈએ. આમ તો જોઈએ ને તો 226 કલાક સંસદ નું ચોમાસું સત્ર 226 કલાકનું હતું, એમાંથી ફક્ત 50 કલાકનો જ ઉપયોગ થયો છે, લગભગ 22% ગણી શકાય. સાંસદો અને નેતાઓનું કશું નથી જવાનું મિત્રો, એ લોકોના તો પગારને ભથ્થા એમને મળવાના જ છે લાખો રૂપિયાના સ્વરૂપમાં. પરંતુ પ્રજાએ બહુ જ બધું ગુમાવ્યું છે. 2640 કરોડનું નુકસાન છે, અને 1 મિનિટના 2.5 લાખ રૂપિયાનો ખર્ચો સંસદમાં થાય. વિચાર કરો કે જે લોકો આ દેશમાં નોકરી કરે છે, કરોડોની સંખ્યા છે. એમાંથી હું દાવો કરું છું કે મોટા ભાગના લોકોનો 12 મહિનાની સેલેરી ભેગી કરો ને તો પણ 2.5 લાખ ન થાય એવા 1 મિનિટમાં વેડફાઈ જાય. કોને પડી છે? કોનું નુકસાન છે? સવાલ એ છે કે વિપક્ષ પણ ક્યાંક કહે છે કે આ સંસદ ન ચાલ્યું ને લોકશાહીની હત્યા. તો સરકાર, શાસક એમ કહે છે કે લોકશાહીને જનતાનું અપમાન. અરે ભાઈ, તમારું અને શાસકના વિપક્ષનું જે આ ચાલે છે એમાં પ્રજાની ખો નીકળી જતી હોય છે. એનીવે ચર્ચા આ કરવી છે આજે. ખાસ જનપ્રતિનિધિ જે કહેવાતા હોય છે, ખરેખર જનપ્રતિનિધિ સાબિત થાય છે, લોકસેવક સાબિત થાય છે કે કેમ, અને આના માટે જવાબદાર કોણ? આ ચર્ચા કરવી. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક તરીકે રાજેશ ઠાકર ઉપસ્થિત છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસના પ્રવક્તા તરીકે અશોક પંજાબી ઉપસ્થિત છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે વિનોદ જૈન ઉપસ્થિત છે. વિનોદભાઈ, આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ, સવાલ એ છે કે આમ જોઈએ ને તો જે બંધારણીય રીતે એવું જોઈએ તો વિધાનસભા હોય, કોર્પોરેશન હોય કે પછી લોકસભા હોય, એની જે કાર્યવાહી છે એ કાર્યવાહી ચાલે, બિલ પાસ થાય, ચર્ચા થાય, દેશહિતની વાત થાય, લોકહિતની વાત થાય. આ જવાબદારી શાસક પક્ષની છે. ચોમાસું સત્ર નથી ચાલ્યું, ભલે તમે વિપક્ષ પર આક્ષેપ કરો છો, આરોપ મૂકો છો, બધું જ સાચું, પરંતુ એક શાસક પક્ષ તરીકે તમારી જવાબદારી કેટલી? વિનોદભાઈ. જી ચોક્કસથી આપે બહુ સારી માહિતી આપી કે ભાઈ 226 કલાક સંસદ ચાલવી જોઈતી હતી, ફક્ત 20% જ આમાં કામ થયું છે. એ ખૂબ સાચી વાત છે, અને ભારતીય જનતા પાર્ટીએ તો આ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા. સર્વદલીય એક કમિટી આ સંસદ સત્ર પહેલા બોલાવી હતી, બધાને વાતચીત કરી હતી, અને આપણે સાથે મળીને આગળ વધીશું, સાથે મળીને કામ કરીશું, એ મુદ્દે પણ પૂરેપૂરી ચર્ચા થઈ હતી. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, કોઈ નક્કર આયોજન નથી, કોઈ નેતા નથી, નિયત નથી. એના કારણે કોંગ્રેસ ફક્ત ને ફક્ત શોર બકોર કરવા સિવાય, ટેબલ પર ચડવા સિવાય, પેપર ફાડવા સિવાય, રોલ બુક ફેંકી દેવા સિવાય કોઈ કામ કર્યું નથી. તમે વિચાર કરો, આજે ઉપરાષ્ટ્રપતિની આંખોમાં આંસુ આવી જાય, કોણ જવાબદાર છે? આવું સંસદનું આ જેને આપણે લોક મંદિર કહીએ છીએ, જે એક મંદિર છે, લોકતંત્રનું મંદિર છે, તેને આદરણીય પ્રધાનમંત્રી જયારે પહેલી વખત ગયા હતા ત્યારે સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. એ દ્રશ્ય આજે પણ આપણી નજરની સામે છે. ત્યારે તમે જુઓ કે વિપક્ષ એ ગરિમાને આજે તાર કરી નાખે છે, એને લીરે ઉડાવવાનું પાપ એ કોંગ્રેસે કર્યું છે અને વિપક્ષે કર્યું છે. એ માટે સંપૂર્ણપણે જો કોઈ જવાબદાર હોય તો કોંગ્રેસ છે અને વિપક્ષ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી તો દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર હતી. કોઈ મુદ્દો એવો નથી કે ભારતીય જનતા પાર્ટી ના પાડી હતી. આજે કોંગ્રેસ સંસદમાં ચર્ચા કરવા તૈયાર નથી, સંસદમાં એમને કશું કર્યું નથી, અને અત્યારે હવે સડક પર જવાની વાત કરી રહી છે. એ ખૂબ દુઃખદ અને ખેદજનક બાબત છે. અને બીજું વધારામાં કે લાજવાના બદલે ગાજવાનું કામ કરી રહી છે આ કોંગ્રેસના સાંસદ બાજવા.
પ્રતાપસિંહ કે ભાઈ અમે રોલ બુક એટલા માટે ફેંકી હતી કે આ લોકો રૂલ બુક વાંચે. અરે ભાઈ, રોલ બુક વાંચીને ત્યાં બેઠા હશે, પરંતુ તમે જે કામ કરી રહ્યા છે આ દેશની જનતા જોઈ રહી છે. અને તમે અત્યારે લઘુમતીથી તમે એક આટલી સંખ્યા તમારી ઘટી ગઈ છે. એનું કારણ જ આ છે કે તમે જે કામ કરી રહ્યા છો, જે કૃત્ય કરી રહ્યા છો. તમે કીધું ને કે 25 સેકન્ડ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ, એટલે 1 મિનિટમાં જે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, કોનો થઈ રહ્યો છે? આ દેશની જનતાનો છે. આ સમય જે બગડ્યો છે આ દેશની જનતાનો બગડ્યો છે. પૈસા જે બગ્યા છે આ વિનોદભાઈ, કોંગ્રેસ લઘુમતીમાં આવી છે. 200 કરોડનું નુકસાન આ દેશની જનતાનું થયું છે, કોંગ્રેસનું નથી થયું. વિનોદભાઈ, કોંગ્રેસ લઘુમતીમાં આવી, એની પાછળ ક્યાંક તમે પણ જવાબદાર છો. તમે પણ શામ દામ દંડ ભેદ કરીને કોંગ્રેસના નેતાઓને ખરીદ્યા છે. જવા દઈએ વાત. પણ આપણે કહ્યું કે પ્રધાનમંત્રી, વિનોદભાઈ, મારો સવાલ છે, પ્રધાનમંત્રીએ સંસદમાં નતમસ્તક થયા, સારી બાબત છે. સંસદ લોકશાહીનું મંદિર છે, એ પણ સારી બાબત છે. પ્રધાનમંત્રીએ જયારે એક આહવાન કર્યું હતું કે વિપક્ષ સવાલો પૂછે, ચોમાસામાં છત્રી પોતે પકડી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ આકરા સવાલો પૂછે પણ એની જવાબ શાંતિથી સાંભળવાની તૈયારી પણ રાખે. શું એ વખતે જ અંદેશો હતો કે ખરેખર વિપક્ષ હોબાળો મચાવશે અથવા પેગાસસ મામલે સંસદ નહીં ચાલવા દે? આવી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ખબર હતી? પ્રધાનમંત્રીએ તમામને એક રજૂઆત કરી હતી, રિક્વેસ્ટ કરી હતી કે દેશના હિતમાં સંસદ ચાલે, એ આપણી સૌની જવાબદારી છે. અને એ જ એમની જવાબદારી નિભાવી હતી, ફરજ અદા કરી હતી. પરંતુ કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ આ વસ્તુ અને વિપક્ષ દરેક જગ્યાએ હંગામા કરવા સિવાય, પેગાસસનો મુદ્દો હોય કે બીજા કોઈ મુદ્દા હોય, એને ખોટા મુદ્દા ઉચક્યા હતા. ખેડૂતના મુદ્દે પણ કોંગ્રેસને ખબર છે. MSP ની વાત હોય તો સરકારે લેખિતમાં આપ્યું છે કે ભાઈ MSP માં અમે તૈયાર છે ને, ખરીદી કરોડો રૂપિયાની ખરીદી કરી છે. આ ઉપરાંત પેગાસસનો જે મામલો છે એ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે પોતે કીધું છે કે ભાઈ મીડિયામાં જે અહેવાલ છે એના આધારે કશું ગુનો દાખલ થતો નથી. સુપ્રીમ કોર્ટ તો પછી આવી, પણ સવાલ એ થાય છે વિનોદભાઈ, સરકારે શું જવાબ આપ્યો આમાં? પેગાસસ મુદ્દે સરકારે શું જવાબ આપ્યો? સરકાર જયારે જવાબ આપવા માટે ઉભા થયા હતા ત્યારે કોંગ્રેસે હંગામો કર્યો હતો. કોંગ્રેસ જવાબ સાંભળવા તૈયાર નથી. કોને જવાબ તમે આપો? ઓકે. તમે જવાબ સાંભળવા, અમારી વાત, તમે જવાબ સાંભળવા તૈયાર હો તો અમે જવાબ આપીએ ને. તમે જવાબ અશોકભાઈ, સત્તા પક્ષની વાત ન સાંભળવી કે હોબાળો કરવો, ફાઇલો ઉછાળવી, તમારે ટેબલ પર ચડી જવું, શોર બકોર કરવો, વિરોધ કરવો, સંસદમાં જવું જ નહીં, અને જે પ્રમાણેનું વર્તન વિપક્ષનું ક્યાંક જોવા મળી રહ્યું છે, એને લાગતું નથી કે તમારે પણ ક્યાંક માફી માંગવી જોઈએ, અથવા તમે પણ આના માટે જવાબદાર છો, અથવા જેણે આ હંગામો કર્યો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ? દિલીપભાઈ, જેમ તમે આરંભમાં વાત કરી કે કોઈ પણ પાર્લામેન્ટ, કોઈ પણ વિધાનસભા જયારે ચાલતી હોય તો એ બરાબર સુચારુ રૂપથી ચાલે, એની સૌથી પહેલા મુખ્ય જવાબદારી જેની પાસે સત્તા છે, જેને જવાબો આપવાના છે, એની હોય છે. હવે આ ચોમાસું સત્ર શરૂ થવાનો હતો એ પહેલા જ લિખિતમાં તમામ વિરોધ પક્ષોએ અને કોંગ્રેસ પક્ષે ભેગા થઈને સરકાર સમક્ષ આ વાત મૂકી હતી કે અમારું સૌથી પહેલો સવાલ પેગાસસની જાસૂસીનો છે, એ પછી અમારો સૌથી મોટો સવાલ ખેડૂતોનો છે, અને એ પછી કોરોનાની અંદર અને લોકડાઉનના જે રીતે કેન્દ્ર સરકારે એને ડીલ કર્યું છે, એનાથી હજારો લાખો બેગુનાઓ મોત થઈ છે, એ છે. એટલે બિન આવડતના ખિલાફમાં 3 મુદ્દાઓ સાથે અમે ચર્ચા કરવા માંગીએ છીએ. અને 16 વિરોધ પક્ષો ભેગા થઈને રાષ્ટ્રપતિ મહોદય પાસે પણ ગયા હતા અને રાષ્ટ્રપતિ મહોદયને દરમિયાનગી કરવાની વાત કરી હતી. હવે આ મુદ્દાઓ જયારે ચર્ચવાની વાત આવી અને જયારે સીધી સાદી વાત છે કે પેગાસસની જે જાસૂસી છે એ 300 થી વધુ આ દેશના મહત્વના નાગરિકોને એના બેડરૂમ સુધી જો ઇઝરાયલની જાસૂસી સંસ્થાને બધી માહિતી મળી જાય, મોસાદને, તો આ પછી આખીની આખી માહિતી CIA ને, અમેરિકાને મળી જાય. એટલે આ ભારતની આંતરિક સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન હતો. અને આશ્ચર્યની વાત આ છે કે રાષ્ટ્રવાદની વાત કરનારા દેશના વડાપ્રધાન, કારણ કે પહેલી જાસૂસી સંસ્થાએ NOSએ ખુલ્લેઆમ કીધું કે અમે ફક્ત સરકાર કહે છે ત્યારે જ અમે પોતાની સેવા આપતા હોઈએ છીએ, અથવા સરકાર સમર્થિત બીજી સંસ્થાઓ કે એને જ અમે સેવા આપતા હોઈએ છીએ. આ બધું જાણે છે. એની સામે ફ્રાન્સની અંદર ઇન્કવાયરી શરૂ થઈ ગઈ. ઇવન ઇઝરાયલની સરકારે પણ એની સામે ઇન્કવાયરી શરૂ થઈ ગઈ. પણ આજ સુધી આ દેશના વડાપ્રધાન એક પણ શબ્દ એના બાબતમાં કહેતા નથી. એમનો ખુલાસો કરવો એ જોતો હતો. અને આ બધા મુદ્દા, કારણ કે દેશ જાણવા માંગે છે, 130 કરોડની પ્રજા જાણવા માંગે છે કે આ દેશના 300 થી વધુ લોકોની જાસૂસી શા માટે કરવામાં આવી. એની અંદર CBI થી માંડીને આર્મીના લોકો, કલાકારો, પોતાના પક્ષના એમના માણસો, બીજા ઘણા લોકો, કે એ લોકોની જાસૂસી કરવામાં આવી છે.
એ અશોકભાઈ, એક જ નાનો મુદ્દો હતો નથી. આ નાનો મુદ્દો નહોતો. સંસદમાં ઉઠાવવા માટે એક જ મુદ્દો હતો, બીજા ઘણા બધા મુદ્દા હતા. તમે તો ખેડૂતોના મુદ્દે પણ આ સંસદમાં કાર્યવાહી ન થઈ કે ભારત ચીનની વાત કરીએ કે અફઘાનિસ્તાનની કોઈ ચર્ચા, કોઈ મુદ્દાની ચર્ચા જ ન થવા દીધી તમે. એ જ હું તમને કહું છું ને. બીજો મુદ્દો ખેડૂતોનો હતો. ખેડૂતોના ત્રણ કાયદા કેમ એ લોકો લઈ આવ્યા? આપ્યો આપણા જે છે નાયડુ સાહેબ લડે છે, પણ હકીકતમાં તમે જુઓ કે જ્યારે આ 3 કાયદાઓ પસાર કરવામાં આવ્યા રાજ્યસભા લોકસભામાં, રાજ્યસભાની અંદર તો પરિસ્થિતિ એવી હતી, તમે જાઓ ને પાછળ તમને ખબર પડશે કે રાજ્યસભામાં જ્યારે આ કાયદો મૂકવામાં આવ્યો ત્યારે માઇકો બંધ કરીને ખાલી ધ્વનિ અવાજથી એને પસાર કરવામાં આવ્યું. એટલે બહુમતીની જોડે ધીરે ધીરે વિરોધ પક્ષોની અવાજ ખતમ કરી દેવામાં. અમારો સીધો સાદો સવાલ છે સાહેબ, શા માટે વડાપ્રધાન ભાગે છે? શા માટે વડાપ્રધાન જવાબ નથી આપતા? ચોર કી દાઢી મેં તિનકા કેમ નથી કહેતા બહાર લોકસભાની અંદર રાજ્યસભામાં આવીને કે પેગાસસમાં શું છે શું નથી? શા માટે નથી કહેતા? આ મોટો સવાલ છે. આ બધા પ્રશ્નો બાબતમાં વડાપ્રધાન ભાગે છે, ભારતીય જનતા પાર્ટી દૂર ભાગે છે. એ જવાબ નથી આપી શકતા આ મુદ્દાઓને. કેમ નથી જવાબ આપતા? અને આ જો જવાબ આપ્યો હોત અને ચર્ચા આપ્યો હોત તો આજે લોકસભા કે રાજ્યસભા ચાલી હોત. આજે 2 દિવસ ઓછા છે, 2 દિવસ વધારે ચાલી શક્યો હોત, પણ આ પક્ષે બંધ કરી દીધું છે. હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને લોકશાહીમાં જરાક પણ વિશ્વાસ નથી. આજે શું રાજ્યસભામાં પરિસ્થિતિ છે? માર્શલો બોલાવીને 50 માર્શલો બોલાવીને રાજ્યસભાના લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીને લોકશાહી જીવંત રાખવામાં ભરોસો નથી. તમે જુઓ આ જાસૂસી શા માટે કરવામાં આવી છે? બિલકુલ. આ ગુજરાત મોડેલ છે આપણું. વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા, અહીંયા પણ જાસૂસી કરાવતા હતા. ત્યાં જઈને આખા દેશમાં જાસૂસી કરાવે છે. રાજેશભાઈ, જે પ્રમાણે આ ચોમાસુ સત્રનું એટલું બધું મહત્વનું હતું કે મહત્વના બિલ પાસ કરવાના હતા, મહત્વની ચર્ચા કરવાની હતી, દેશની સુરક્ષાની પણ ક્યાંક બાબત હતી, અને માત્ર 226 માંથી 50 કલાક ચાલે રાજેશભાઈ, અને ખાસ તો 22% કામગીરી થઈ છે. કરોડોનું નુકસાન આ પ્રજાને થયું છે. નેતાઓને કશો ફરક પડવાનો નથી, સાંસદોને કશો ફરક પડવાનો નથી, એમને એમના પગારને ભથ્થા મળવાના છે. શું લાગે છે કે પ્રજાએ હવે કંઈક વિચારવું પડશે? પ્રજાને કદાચ આ ચિત્ર શું છે અથવા શું ચાલી રહ્યું છે દેશમાં કે સંસદમાં, પ્રજા અજાણ છે. પ્રજાએ શું કરવું જોઈએ? દેશની સૌથી મોટી સંવિધાનિક પીઠ, જેને તમે કીધું કે લોકતંત્રનું મંદિર, આ સંસદને આજની પેઢી જોવે છે. એની અંદરના જે વરવા દ્રશ્યો છે એને પણ ટીવીના પડદે લોકો જોઈ રહ્યા છે. એટલે સમસ્યાઓના સમાધાન માટે કે પ્રશ્નો જે છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપવા માટેનું એક જે પ્લેટફોર્મ છે, અને જે પ્રશ્નો પૂછાયા છે અને પ્રામાણિકતા રીતે સરકાર તરફથી લોકોને સંતોષકારક જવાબ મળે, એની એક તંદુરસ્ત ચર્ચા થાય, એક વિમર્શ થાય, અને એમાંથી કોઈ નિષ્કર્ષ નીકળે કે જે નિષ્કર્ષ જનહિતનો હોય. આના માટેની આખી આ એક્સરસાઇઝ હોય છે. પણ આપણે જોયું કે આમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ મૂકે, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂકે, પણ તાળી હંમેશા 2 હાથે વાગે છે. આ પહેલી ઘટના નથી દેશની અંદર કે લોકસભાની અંદર. આપણે લોકસભાની અંદર નોટો ઉછળતા પણ જોઈ છે. બિલકુલ. પણ એ જે લોકસભા હતી, એ લોકસભાની અંદર સોમનાથ ચેટર્જી, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, મનમોહનસિંહ જેવા એક વરિષ્ઠ અને જેમનો પ્રભાવ હતો એવા લોકો હતા. એ 5-7 લોકો સાથે બેસતા એન્ટી ચેમ્બરમાં અને ગમે એવો મોટો જટિલ પ્રશ્ન હોય એનું સમાધાન આવી જતું. અત્યારની જે સરકાર છે એ સરકાર તરફથી, દાખલા તરીકે ડેડલોક થયો, આપણે માની લઈએ વિપક્ષ તરફથી થયો, પણ એ ડેડલોક જે છે એ હાઉસનો જે ચેરમેન છે એની સૌથી મોટી જવાબદારી એ છે કે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેને સાથે બેસાડી અને એ સમસ્યાનું સમાધાન લાવે, અને ટેબલ ઉપર 2 ડગલા કોંગ્રેસ પાછળ જાય, 2 ડગલા સત્તાધારી પક્ષ પાછળ જાય, અને જે મહત્વના વિષયો છે એના ઉપર ચર્ચા કરાવે. જે વાત છે ડેડલોક માટેની, એના જે 2-3 મુખ્ય જે પ્રશ્નો હતા, એમાં આ પેગાસિસ જાસૂસી વાળો કેસ, એના ઉપર આપણે ઘણી ડિબેટ કરી. સરકારે કશું જ નહોતું કરવાનું. સરકાર બિલકુલ એની અંદર પારદર્શક છે, પ્રમાણિક છે, એને કશું જ ખોટું નથી કર્યું. તો છાતી ઠોકીને જે તપાસ માંગતા હોય, એ લોકો સુપ્રીમ કોર્ટના જજની માંગતા હોય, જેપીસી માંગતા હોય, કે જે પણ પ્રકારની તપાસ માંગતા હોય, જો તમારે બિલકુલ તમને વિશ્વાસ છે કે આની અંદર ભારત સરકારનો કોઈ હાથ નથી, તેને તપાસ આપી અને મામલાને આગળ વધારવાનો. એના પછીનો જે મામલો છે કિસાનોનો કે કોરોનાનો, એ ચર્ચાનો વિષય હતો. તો એના ઉપર પણ ચર્ચા થઈ શકી હોત.
એટલે મેં જે કીધું ને, અને એટલે સત્તા પક્ષનું જે જક્કી વલણ અને જડ વલણ રહ્યું, સામે વિપક્ષની જે વલણ હતું, એ બંને વલણ જે છે એ રબરને ખેંચવા જેવા હતા, અને એના કારણે રબર વચ્ચેથી તૂટી ગયું. અચ્છા, જે વાત તમે કરી એ જનતાના પરિપ્રેક્ષમાં કરી. રાઈટ. હું કે તમે ક્યાંક નોકરી કરીએ છીએ અને કલાક 2 કલાક મોડા જઈએ તો પણ અડધી CL ભરાઈ જાય અને એ દિવસનો અડધો પગાર આપણો કપાઈ જાય. જે સંસદની અંદર લાખો રૂપિયાનું ભથ્થું લઈ અને સંસદ સભ્યો કામ કરવા જાય છે, અને એમાં 4 સત્રમાં જ કામ કરવાનું છે, બાકી તેમના ફિલ્ડમાં જ એમને કામ કરવાનું. એ 4 સત્રમાં પણ જો 20% કામ કરીને 100% પગાર લેવાનો હોય તો એ પગાર પણ મારા અને તમારા ખિસ્સામાંથી જ જાય છે. સાહેબ, કાપી નાખવા જોઈએ આ ભથ્થાને, પગાર કપાવવા જોઈએ આ સાંસદોના, હું તો કહું. પણ મોટી મુશ્કેલી એ છે કે જ્યારે પગાર ભથ્થાની વાત આવે, જ્યારે પેન્શનની વાત આવે, કે સાંસદોની કેન્ટીનને પૈસા ઘટાડવાની વાત આવે, કે સુવિધા આવે, ત્યારે આ ડેડલોક તમને જોવા નહીં મળે. ત્યારે રાજેશભાઈ એક વાત યાદ કરાવું, રાજેશભાઈ એક વાત યાદ, ઓબીસી બિલ મામલે પાછું બધાનું સમર્થન હતું. બિલકુલ. તમે એટલે જો વિરોધ હતો ને કોંગ્રેસ પણ એમાં બેસી ગયું. ના, એટલે નકારાત્મકતાની વચ્ચે પણ તમે સકારાત્મકતા જોઈ શકો છો કે જે બિલ, જે ઓબીસી નું બિલ હતું તેની અંદર આ જ વિપક્ષ હતો, એ જ વિપક્ષે સત્તાધારી પક્ષનો સાથ આપ્યો. એક જ ચેમ્બરની અંદર અમિત શાહ પણ હતા, સોનિયા ગાંધી પણ હતા, અને વિપક્ષના શરદ પવાર પણ હતા, અને બધા બેઠા, અને એમણે આ બિલને સર્વાનુમતે પસાર કર્યું. કેમ કર્યું? તો આ જ વસ્તુ છે કે જ્યારે તમે સકારાત્મકતાથી ચર્ચા કરશો કોઈ પણ વિષય, ચર્ચાથી સત્તા પક્ષે સત્તાની સામે હંમેશા સવાલો થતા જ રહેવા. ભારતીય જનતા પાર્ટીને અમુક એમને સવાલ પૂછ્યા અને અમે સવાલના જવાબ, પણ સવાલનો એક જ સવાલ, મારે વિનોદભાઈ કેવું છે, એ સવાલનો જવાબ જો ભારતીય જનતા પાર્ટીએ સંસદની અંદર આપ્યો હોય તે મને બતાવે. એક જ સવાલ હતો, પેગાસસ સોફ્ટવેર જે ઇઝરાયલની થી આવે છે એ સરકાર સિવાય કોઈને વેચતી નથી, તો સરકારે આને ખરીદ્યું છે કે નથી ખરીદ્યું? એક સિમ્પલ લીટીનો સવાલ હતો. એનો જવાબ દેશના ગૃહમંત્રીએ, પ્રધાનમંત્રીએ કે કોઈ પણ જવાબદાર મંત્રીએ સંસદની અંદર આપવાનો હતો કે ના, આ ભારત સરકારે આ સોફ્ટવેર ખરીદ્યું નથી. બિલકુલ, આટલો જવાબ આપ્યો હોત, આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે પ્રધાનમંત્રીએ પણ જો આની પર ખુલાસો કર્યો હોત તો કદાચ વિપક્ષને સંતોષ માનવો પડત, અથવા વિપક્ષે પાણીમાં બેસવું પડત કે જવાબ તો આપ્યો છે પ્રધાનમંત્રીએ. વિનોદભાઈ, સવાલ એ છે કે 2009 થી 2014 યુપીએ શાસન હતું. વિનોદભાઈ, મારો સવાલ સાંભળો. 2009 થી 2014 યુપીએ શાસન હતું, અને એમાં રેકોર્ડ રહ્યો છે કે વિપક્ષ આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સંસદ નથી ચાલવા દીધી, એનો એક રેકોર્ડ કર્યો છે. અને હવે તમે આક્ષેપ કરો છો કે વિપક્ષ ચાલવા નથી દેતું સંસદ. એક તરફ તમે એમ કહો છો કે વિપક્ષ દેશમાં છે જ નહીં, બીજી તરફ તમે સ્વીકારો છો કે વિપક્ષ છે ને મજબૂત બની રહ્યું છે. વિનોદભાઈ, ના, વિપક્ષ મજબૂત નથી, અને એટલા માટે જે હંગામો કરીને પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવાનું તમે કરતા હતા. ના, તમે હંગામો એટલે કરતા હતા કે તમે મજબૂત નહોતા. નહીં. તો અત્યારે વિપક્ષ કરે છે તો મજબૂત નથી, વિપક્ષ પાસે મુદ્દા નથી, વિપક્ષ પાસે નેતાગીરી નથી. તમે જયારે કરતા હતા ત્યારે બધું જ હતું. હું તમને જે રીતે આ લોકો અત્યારે જે કરી રહ્યા છે, તમે વિચાર કરો કે ટેબલ ઉપર ભાંગડા કરવા, ટેબલ ઉપર ચડીને પેપર ફાડી દેવા, ટેબલ ઉપર જવાબ આપી દેવો તો ને તો કદાચ ન કરે. વિનોદભાઈ, કદાચ જો પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી, હા ભાઈ, એ મુદ્દે મારી વાત આપી જ ન શકે ને. ચોર કી દાઢી में चिमटा કઈ રીતે જવાબ આપે? ભાઈ, ચોર તમે છો. મારી વાત અશોકભાઈ બોલવામાં દોષી લોકો છે. કોંગ્રેસ પાર્ટી છે ને, કોંગ્રેસ પાર્ટી ચોર છે. તમે લોકશાહીનો ગળો દબાવી રહ્યા છો. અરે તમે લોકશાહીની વાત કરો છો, 1975 માં શું કર્યું તમે? આ દેશ ઉપર ઇમરજન્સી નાખવાનું કામ તમે કર્યું ને તમે લોકશાહીની વાત કરો છો. મારી વાત અશોકભાઈ, તમને અધિકાર જ નથી કે તમે લોકતંત્ર કે લોકશાહીની વાત કરો. તમને ખબર નથી. અશોકભાઈ આવું છું. વિનોદભાઈ, તમે કહો. મારી વાત, ટેક્સાસ મુદ્દે સરકાર જયારે જવાબ આપવા ઉભી થઈ હતી ત્યારે વિપક્ષે શું કર્યું હતું? જવાબ આપવા દીધો તો નહીં. એ લોકો શોર શરાબા સિવાય, હંગામો કરવા સિવાય એમને કશું કર્યું નહીં હતું. અને મારી વાત સાંભળો, તમે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કીધું છે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કે જે છાપામાં આવ્યું છે એના આધારે ગુનો દાખલ નહીં થાય. તમે સુપ્રીમે કહ્યું બરાબર છે. આ બીજી વાર તમે રિપીટ કરી રહ્યા છો. 2G સ્પેક્ટ્રમ વખતે પણ તમે હોબાળો કર્યો તો, સંસદ નહોતી ચાલવા દીધી, એ વખતે લોકશાહીની હત્યા નહોતી.
પણ 2G સેકન્ડ ની અંદર સુપ્રીમ કોર્ટે છોડી દીધું, કોઈ અપરાધ જ નહોતું. 2G સેકન્ડમાં તમે ખોટો હવાલો કરીને સુપ્રીમ કોર્ટે છોડી દીધું પેલા રાજાને, ડીએમકે ના રાજાને. 2G ગાયબ થઈ ગઈ, ક્યાંથી 2G કેમ બોલતા નથી 2G બાબતમાં? અશોકભાઈ પ્લીઝ આવો. વિનોદભાઈ આપ બોલો. વિનોદભાઈ જી સવાલ રિપીટ કરો, બોલો. હું એમ કહું છું 2G સ્પેક્ટ્રમ વખતે ભારતીય જનતા પાર્ટી આ જ કર્યું હતું, હોબાળો કર્યો તો, સંસદ નહોતી ચાલવા દીધી, કાર્યવાહી નહોતી ચાલી, એ વખતે લોકશાહીની હત્યા નહોતી. નહીં, 2G સ્પેક્ટ્રમ વખતે કોંગ્રેસના જે લોકો જવાબદાર હતા એ જેલમાં ગયા હતા. ડીએમકે હતા, ડીએમકે, કોંગ્રેસ નહોતી. કોંગ્રેસના સાથી પક્ષો છે એટલે કોંગ્રેસમાં એમાં સામેલ હા, એટલે ડીએમકે હતા, પછી સુપ્રીમ કોર્ટે એમને નિર્દોષ છોડી દીધેલું. કોર્ટે નિર્દોષ છોડ્યું છે. તમારા આક્ષેપો ખોટા સાબિત થયા. 2G ની વાત નથી, આપણે સંસદની વાત. યસ વિનોદભાઈ, હમણાં પણ તમારા નેતાઓ જમાનત ઉપર છે અશોકભાઈ, એટલે તમે એ બધી ના છોડી દીધું છે. નો, જમાનત નહીં, આપણે એ ચર્ચામાં નહીં પડીએ. સુપ્રીમ કોર્ટે એક્વિટલ કર્યું છે. વિનોદભાઈ તમે કહો કે અને તમે ખેડૂત મુદ્દે જે વાત કરતા હતા અમારા નરેન્દ્રસિંહ તોમર એ મુદ્દે ખેડૂતની વાત નથી કરવી, આપણે સંસદની ચર્ચા કરી રહ્યા છે કે સંસદ જવાબદાર કોણ? પ્રજાના કરોડો રૂપિયા વેડફાય છે, એના માટે જવાબદાર કોણ? વિનોદભાઈ એ કહો. ખેડૂતોનું તો તમે ચર્ચા નથી થવા દીધી. જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે. નહીં, અમે જવાબ આપવા તૈયાર નહીં હતા. અમે દરેક મુદ્દે જવાબ આપવા તૈયાર હતા, પણ તમે જવાબ સાંભળવા 2 મિનિટ ખાલી વડાપ્રધાને જવાબ આપી દીધો હોત તો જવાબદાર પૈસા વેડફાયા ન હોત. અત્યારે વિનોદભાઈ નુકસાન એમને કર્યું છે. આ દેશની જનતાનું નુકસાન આ વિપક્ષ ને કોંગ્રેસ કર્યું છે. અને હવે તમે સડક જવાની વાત કરો છો. જયારે તમે સંસદના સવાલના જવાબ મારી વાત સાંભળો, સંસદના જયારે સવાલના જવાબ અમે આપવા તૈયાર હતા ત્યારે તમે જવાબ સાંભળવા તૈયાર નહીં હતા, અને હવે અત્યારે તમે કહો છો અમે બિલકુલ. હવે વિનોદભાઈ ઉભા રહો. અશોકભાઈને પૂછી લો. અશોકભાઈ, જયારે સંસદમાં જવાબ આપવા તૈયાર હતા ત્યારે તમારે બ્રેકફાસ્ટ ડિપ્લોમસી ચાલતી હતી, તમારી સાયકલ યાત્રા ચાલતી હતી, તમારે સંસદ બહાર ધરણા કરવા હતા. તમે કોઈ દિવસ સંસદમાં આવીને સાંભળ્યું નથી, કારણ કે સંસદની કાર્યવાહી જો વધારે થાય અને બિલ પાસ થાય તો આવનારી વિધાનસભા ચૂંટણીઓ અલગ અલગ રાજ્યમાં છે, એનો રાજકીય લાભ કદાચ જતો રહેતો. કોંગ્રેસને આ ડર હતો એટલે કદાચ અશોકભાઈ સંસદની કાર્યવાહી નથી ચાલવા દીધી. દિલીપભાઈ આવું નથી, આ બિલકુલ જુઠ્ઠું છે. 16 વિરોધ પક્ષો ભેગા થઈને લિખિતની અંદર જયારે માંગણી કરતા હોય કે આ મુદ્દા ઉપર સરકાર જવાબ આપે, અને સરકાર જવાબ આપવા માટે તૈયાર નહોતી. વડાપ્રધાન દિલ્હીમાં હોવા છતાં પણ લોકસભા કે રાજ્યસભામાં હાજરી આપતા નહોતા, જવાબ આપવાથી ગભરાતા હતા. આ પેગાસસ તમારા કારણે થઈ છે કે નથી એનો જવાબ વડાપ્રધાન આપી શકે નહીં. ચકલી મરી જાય ત્યારે વડાપ્રધાન એના માટે સંવેદના વ્યક્ત કરે, પણ આ મોટા પ્રશ્નો જે છે પ્રજાના, ખેડૂતોના પ્રશ્નોનો જવાબ આપવા વડાપ્રધાન નથી. આ દેશમાં લોકશાહીનું ગળું ઘોટવાનું કામ આ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષ કરી રહ્યા છે. 2 મિનિટ ફક્ત જવાબ આપી દીધું હોત વડાપ્રધાને, 2 મિનિટ ખાલી હાજરી આપી હોત તો આ સંસદનો આટલો સમય ન ખરાબ થયો હોત. ઘમંડ અને અહંકારની અંદર જીવી રહી છે ભારતીય જનતા પાર્ટી. રાજેશભાઈ, આખરે શું કહેશો? આખરે કોઈ પણ પાર્ટીને નુકસાન નથી. દરેક પાર્ટીઓ પોતાના રાજકીય લાભ ખાતર કાં તો બિલને સમર્થન આપે છે, કાં તો સમર્થન નથી આપતી, કાં તો સંસદની કાર્યવાહી ચાલવા દે છે, મન ફાવે તો નથી ચાલવા દેતી. લોકશાહી આને કહીશું કે જેમાં પ્રજાનો ખો નીકળી જાય છે, પ્રજાને કરોડોનું નુકસાન થાય છે, પરસેવાની કમાણી પ્રજાની છે વેડફાય છે. શું થવું જોઈએ, અથવા આવા સાંસદો સામે કાર્યવાહી થવી જોઈએ? રાજેશભાઈ, ચોક્કસ કોઈ પોલિસી ફોર્મેટ હોવું જોઈએ. બિલકુલ જે સર્વિસ રૂલ સંસદો ઉપર લાગુ થવા જોઈએ. જે સરકારી સર્વિસ રૂલ છે એ જ પ્રમાણે સંસદોના પગાર કપાવવા જોઈએ, એમનું સસ્પેન્શન થવું જોઈએ. અને જે લોકો પણ જવાબદાર છે, એટલે આમાં ઇન્ડિવિજ્યુઅલ જેને ન્યુસન્સ કર્યું છે સંસદની અંદર એ તો છે જ જવાબદાર, પણ વડાપ્રધાન સામે ઇમ્પીચમેન્ટ ન થવી જોઈએ. વડાપ્રધાન જવાબ નથી આપતા, ઇમ્પીચમેન્ટ વડાપ્રધાન સામે સામૂહિક રીતે પણ આ સ્થિતિ સુધી સંસદ પહોંચે એ પહેલા જ એને અટકાવી દેવા માટેની જે જવાબદારી સ્પીકરની હોવી જોઈએ. એમણે કીધું વેંકૈયા નાયડુ આંખમાં આંસુ લાયા. આંખમાં આંસુ લાવવા એ નબળાઈની નિશાની છે. તમે પ્રશાસનિક એક સંવિધાનિક પોસ્ટ ઉપર બેઠા છો, તમારે આંખમાં આંસુ નથી લાવવાના, તમારે તમારા દિમાગનું અને સંસદના સર્વિસ રૂલનો ઉપયોગ કરી અને તમારે ગટ્સનો ઉપયોગ કરી સંસદ કેવી રીતે સારી રીતે ચાલે એ બતાવવાનું. મજબૂર હોય છે, હું કઉ છું મજબૂત નથી હોતા, મજબૂર હોય છે. મોટાભાગના સ્પીકરોની આ દશા જોવા મળી છે. આપણે પીએસ સંઘમાં પણ જોયા છે, નેજમા અબ્દુલ્લાને જોયા છે સ્પીકર. આપણે બહુ શ્રેષ્ઠ સ્પીકરોને આપણા લોકશાહીની અંદર જોયા છે, જે લોકો ગંભીર પરિસ્થિતિની અંદર પણ એ ડેડલોકને 2-3 દિવસના ડેડલોક હોય એની 10 મિનિટની ચાની અંદર એ ડેડલોક તૂટી ગયા હોય, પણ એના માટે વરિષ્ઠોએ અને બંને પક્ષના, સત્તાધારી પક્ષના અને વિપક્ષના બંનેના વરિષ્ઠોએ સાથે રહેવું.
કારણ કે જ્યારે પણ સંસદની અંદર કોઈ સંસદ સભ્ય કોઈ એવું કાંડ કરે છે ત્યારે એની જે જવાબદારી છે એ આખી એમની પોલિટિકલ પાર્ટી ઉપર આવે છે. એટલે ઇમેજ એ માત્ર સંસદની ખરાબ નથી થતી, એ પાર્ટીની બી ઇમેજ ખરાબ થાય છે અને દેશના લોકતંત્રને જોઈ રહ્યા છે એની પણ ઇમેજ ખરાબ. રાજેશભાઈ એવી તો પડી જ ક્યાં છે કે પાર્ટીની ઇમેજ ખરાબ થાય છે કે નેતાઓની ઇમેજ ખરાબ થાય છે? બેફામ બોલવું ને બેફામ વાણી વર્તન સંસદમાં કરવું આ જ કામ સંસદોનું છે. ત્યારે સવાલ એ થાય છે કે ત્રણેય જે પ્રમાણે ભાજપ કોંગ્રેસ પર અને કોંગ્રેસ ભાજપ પર જ્યારે આક્ષેપ કરી રહી છે ત્યારે સવાલ એ છે કે પ્રજાના પૈસા વેડફાય છે. આપણે અપેક્ષા રાખીએ કે આ ચોમાસુ સત્ર બહુ જ મહત્વનું હતું, પણ ભલે વરસાદ ઓછો પડ્યો છે પરંતુ ચોમાસુ સત્ર તો વગર પાણી આખું ધોવાઈ ગયું છે. આવનારા દિવસોમાં જ્યારે પણ આવું સંસદનું જે સત્ર મળે અને એમાં લોકહિત ને જનહિતની વાત થાય, જનતાનો ખો નીકળી જાય, જનતાના કરોડો રૂપિયાનું નુકસાન થાય, જનતાના પરસેવાની જે કમાણી છે પાણીમાં જાય અને આ સાંસદોને પગાર ને ભથ્થા એમના એમ મળતા રહે, કોઈ જનહિત નહીં, કોઈ કહેવાનું માત્ર લોકશાહીનું મંદિર, પરંતુ આમાં લોકશાહી ક્યાં છે એ પણ સવાલો ઉઠી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે જનતા જાગૃત થાય અને જનતા પણ આ અંગે થોડું વિચારે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ વિનોદ જૈન, અશોક પંજાબી અને રાજેશ ઠાકર ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.